આપણે મસ્ત મજાનું બટાકાનું શાક બનાવીશું। એના માટે અહીંયા મેં તેલ લઈ લીધું છે। હવે તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ તતરી જાય એટલે થોડું જીરું એડ કરીશું। ચમચી જેટલી હિંગ એડ કરીશું અને મેથી પાવડર એડ કરીશું અને શાકને બરાબર આપણે ધોઈને અંદર હવે એડ કરી દઈશું। હવે આપણે શાકમાં મસાલા કરી દઈશું। મરચું નાખી દઈશું, હળદર નાખી દઈશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। પછી હવે એમાં આપણે લીલા મરચાં એડ કરી દઈશું। પછી એમાં આપણે પાણી એડ કરી દઈશું। હવે ઢાંકણ ઢાંકીને શાકને પણ આપણે ધીમા તાપે મસ્ત ચડવા દઈશું। તો શાકને આપણે ચેક કરી લઈએ। તો શાક આપણું મસ્ત હજુ ચડે છે। પાછું ઢાંકણ ઢાંકીને મસ્ત એને આપણે ધીમા તાપે હજુ ચડવા દઈશું 10 થી 15 મિનિટ સુધી। તો શાક આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે ગેસ ઓફ કરી દઈશું। તો મસ્ત બટાકાનું શાક રેડી થઈ ગયું છે। એને હવે આપણે પૂરી બનાવી લઈશું। હવે એના માટે અહીંયા અમે ઘઉંનો લોટ આપણો જે રેગ્યુલર આવે એ લીધો છે। મોણમાં તેલ એડ કર્યું છે અને મીઠું એડ કર્યું છે સ્વાદ અનુસાર। હવે આપણે લોટ બાંધી લઈશું। તો લોટને બરોબર આપણે આ રીતે ભેગો કરી લઈશું મસ્ત। આ રીતે મુઠ્ઠી પડતું આપણે મોણ એડ કર્યું છે અંદર। પછી આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે મસ્ત લોટ બાંધી લઈશું। આ રીતે પૂરીનો લોટ આપણે બરોબર મસળી લઈશું। તો મસ્ત લોટ બંધાઈને આપણો રેડી થઈ ગયો છે। તો લોટને આપણે હવે થોડી વાર માટે રેસ્ટ આપીશું। તો મસ્ત પૂરીને આપણે ગુલ્લા પણ પાડી લીધા છે અને અહીંયા પૂરીઓ આપણી મસ્ત વણાય છે। તો આપણે હવે બધી પૂરીઓને વણી લઈશું। તો પૂરીઓ આપણી મસ્ત વણીને રેડી થઈ ગઈ છે। હવે આપણે પૂરીને તળવા લાગીશું।
તો ગાઈઝ અમારું જો મસ્ત મેનુ રેડી થઈ ગયું છે. તો અહીંયા ગરમા ગરમ પૂરી, ત્યાંનું રસાવાળું બટાકાનું શાક. તો હવે